હાય તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે જે સાતમના દિવસે યાર ઊંઘ બહુ આવે છે કે ફરવા જવાનું મન થાય, પણ વરસાદ જેવું વાતાવરણ છે કે ફરવા નથી જવું. એટલે વૈશાલીને આપણે જમી લઈએ, પછી કે મારા મમ્મીના ઘરે જાય ને તમારા મમ્મીના ઘરે જાય. એમ તો ઠીક છે, આપણે જઈએ. વૈશાલીએ સાતમનું ખાટું આજે ઠંડુ જમવાનું હોય એટલે મને ઠંડુ જમવું રાય ના ગમે. તો શું કરીએ, વૈશાલી હિસાબે જમવું પડે છે. બાકી આપણો મસ્ત પ્રોગ્રામ કર્યો હતો જલારામ ઠાકમાં જમવા જવાનો, પણ આજે વૈશાલીએ કીધું તમારે ઠંડુ જમીએ. તો વૈશાલી તમને બતાવે ઠંડુ શું બને. કાલે જ બતાવ્યું કે જો જમવાની તૈયારી કરી નાખી. ભક્તિબેન વયા ગયા છે અને દાદાને તેડી ગયા. એ મસ્તીની તૈયાર થઈ ગઈ હતી પણ વહી ગઈ છે. એટલે ત્યાં જઈને તમને બતાવીશ. ભક્તિ મસ્તના પિંક કલરના સ્કર્ટ મેળી પહેર્યા અને એને તો નવા કપડાં પહેરવાનું બહુ જ ગમે. દાદા તેડી ગયા છે ને હું ભાવી ગઈ છે, તો હમણાં અમે જમી લઈએ. ઓકે, તો ફાઇનલી વૈશાલી અમારી જમવાની તૈયારી કરી દીધી ત્યાર. સાતમનું ઠંડુ જમવાનું જો બતાવું તમને. આહા, થેપલા, જીરા રાઈસ, રાયતા ચરાવરા મરચા, રીંગણા બટેટા સિંગોનું શાક, છાસવાળી મસાલા છાસ ને આ સૈસાલી જો ખાખરા કાઢે છે. પૂરી કે એવું કાંઈ નથી. મને એમ ને મીઠી પૂરી, તીખી પૂરી કે માનવા કે એવું કંઈ નહીં. સાદું બનાવતો નાતાના તો ત્યાં કરવાનું છે. જમી કરીને હું મસ્તીના નવા કપડાં પહેરીને ભાઈ કે જો હવાના કપડાં કે કામ હોય નહીં, નહીં જોઈને જઈને અમે થઈ ગયા રેડી. જાય છીએ મારા મમ્મીના ઘરે. તો આ ડ્રેસ પહેરો, આવવાનું કંઈ નક્કી નથી પાછું. એટલે ઠેલોય તૈયાર કરી લીધો, ભક્તિના કપડાં લઈ લીધા. અમે જઈએ છીએ સાતમ આઠમ ઉજવવા. હમણાં અહીંયા બધા સિસ્ટરને બધા જીજાજીને આવી ગયા. અમારી રાહ જોવા ફોન ઉપર ફોન આવે. ના જો ટુ વ્હીલ લઈને જવું ભાઈ કે ફોર વ્હીલ લઈને? હા તો હાલશે. હવે ટુ વ્હીલ લઈ ગયો ત્યાં ક્યાં આપણે ફરવા જવું, ગારા ગજાડવા. ચોમાસું છે અને ત્યાં જઈને મળીએ. અમે પહોંચવા આવ્યા છીએ નાની નાના ઘરે. તો ફોન આવવા છે અહીંયા આવો, ત્યાં આવો. જો અહીંયા છીએ મારા નાની નાની ઘર. યોમાં દક્ષતો ને બેઠો બેઠો યોમાં પાણી ત્યારે ખબર નહીં હોય. જે બધા આવી ગયા. ગાડી પડીશ. બોરાડાવાળી સિસ્ટર આવી ગઈ. અમે એને રાખડી બાંધવાની બાકી હતી તો આવી ગયા. ના નથી આવું પછી ફોટો લઈને ખ્યાલ છે મને. Hello guys, I am Payal, I am Sangam. નમસ્તે, મારું નામ છે અકુ. નમસ્તે, આનું નામ છે સંગમ. આલા પછી મળશું. મયુરી આલા પછી. શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે જઈએ છીએ પાછા નાની માના ઘરે. કાલ કંઈ ટાઈમ નહોતો ખડો શૂટ કરવાનો. અને આજે છે જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બોલ ભક્તિ. ત્યાં અમારી બધા રાહ જોવે છે, તો હમણાં અમે જઈએ છીએ. કાલે બધા મોજ મસ્તીમાં હતા એટલે કે શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો. એ જાય છે નાની માના ઘરે પાછા. બાય બાય. ક્યાં ફરવા જવું ત્યાં જઈને પ્લાન થશે. જમી કાઢીને ક્યાંક જવાનું થશે એટલે ત્યાં જઈને મળશું. અમે જાય છે હોટલમાં જમવા, કેમ કે વૈશાલી જવું છે જમવા. જલારામ ઠારમાં એને જીરે જમાડવા લઈ જવા. હાલે સગા. જય શ્રી કૃષ્ણ. છે જન્માષ્ટમી. જન્માષ્ટમી જમવા જઈએ છીએ હોટલમાં. હા, જલારામ થાળમાં. કેમ કે અમે બધા એકવાર ગયા હતા, મયુરી ને વિજય ને બધા આવ્યા હતા ત્યારે. એટલે આજે જો આ બધા લઈ જાય ને. ઓલા લોકો છે ને એ ઓલા બેનભાઈ સિનેમામાં તેડવા ગયા. ટોકી છે એ બે પિક્ચર જોવા ગયા હતા. ઊભા બરોબર. એટલે અમે જો એની રાહ જોઈએ. અને એને જો ફોર વ્હીલ પર ભૂખી થઈ ગઈ હતી. એને પેટનો ખાડો પૂરવા ગયા એટલે ડીઝલ પુરાવા ગયા. એટલે એની રાહ જોઈએ છે. એટલે બધા જાય છે જલારામ થાળમાં જમવા. પછી ત્યાં જઈને મળીએ. કાસંગમ અમે જો આવી ગયા ટોકી છે. ઓલા બે ને તેડવા. ઓલા લોકો જો પેટ્રોલ પુરાવા ગયા, ડીઝલ પુરાવા ગયા ફોર વ્હીલમાં. ઓલા બે જો ઉભા. અમે બધા જો આવ્યા છે. ઓલા બેન તેડીને પછી જલારામ થાળમાં જમવા જાય. જાય બધા ઉભા. સગાવ કામ
ઓલા બે જો પિક્ચર જોઈ રહ્યા ઊભા રહ્યા હવે જ ગયા પિક્ચર જોવા ટ્રાફિક બહુ જ છે જો કરું ને ये साधुन सिंपल वगैरह मसाला नहीं कोई वीडियो बनाओ मम्मी वीडियो બોલ દે હાય કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ क्या हिसाब અરે અચ્છા આ બધા પિક્ચર જોવા આવ્યા ને જો પાર્ટી કરે ચિપ્સની શું કરવા આવ્યા તમે બધા અહીંયા હા કયું પિક્ચર જોયું હા કેવું છે પિક્ચર કેવું છે પૂરી પિક્ચર હું ખાવશ તમે બે આ જો કોલ્ડ ડ્રિંક્સ પીવા માંડ્યા બધાને મજા નથી તો જો કેવું કેવું ખાય ને ઓલા લોકો જો અમારા જોવેશ જો આ છેલ્લે ઊભા 4 વ્હીલ પાસે અમે બધા જો આને તેડવા આવ્યા હું સંગમ બે ને ઓલા લોકો ડીઝલ પુરાવા ગયા અને મામા જો આ બધાને પાર્ટી કરાવે છે છોકરાઓને આ જો બધા પિક્ચર જોઈ રહ્યા હતા આ જો બધા કયું પિક્ચર જોયું હકો તે કયું જોયું કે તું ગઈ જ નથી સૈયારા અરે વાહ કેવું છે પિક્ચર સૈયારા બહુ મસ્ત છે અમે તો નથી જોયું પણ અંદાજ લગાવીએ સારું હશે હા બહુ મસ્ત પિક્ચર છે હા જે પ્રેમ કરતા હોય એના માટે તું તારા ઘરવાળા નથી કરતી સારું વોટ હતું હા હા તો તારા માટે સૈયારા જ કહેવાય હવે તો જે આગળ અમે બધા જઈએ છીએ હવે હોટલમાં જમવા અને પછી અમે જાઉં ભાલકા તીર્થ છે એની ગાડીમાં જો બેસે છે એની લેમ્બોર્ગિનીમાં બાય જમવા જવાનું છે ને કાં હવે જો એની ગાડી ગઈ મમ્મીના ખોરામાં બેઠા હાલ અમે બધા જો હવે રેડી થઈ ગયા ચાલો હવે ભૂખ લાગી છે અમે બધા જો આવી ગયા જમવા ऐसे लेने रहो लेना नो करके भक्ति જમાડો એને ભક્તિને ટ્રાફિક હતું ને એટલે જો હવે આવું ખાવું પડ્યું અમે જો જમીને નીકળી ગયા ફૂલ પેટ જમી લીધું બહુ ટ્રાફિક હતી અમારે જે ઝાડ હતું ને એ બંધ હતું એટલે અમે બીજી હોટલમાં જમવા વયા ગયા અને અમે જઈએ છીએ જો ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા કેમ કે આજે છે જન્માષ્ટમી જો અમે જઈએ છીએ આમ આગળ બધી રોડ બંધ છે એટલે બંદરવાળા રસ્તે જઈએ છીએ કા સંગમ શું હતું જમવાનું બોલાય જમવામાં દાળ ભાત શાક રોટલી 4 જાતના શાક સલાડ છાશ પાપડ એમ તો સારું હતું કા ટ્રાફિક હતી તો શ્રીખંડ પેટીસ ફરાળી પણ વસ્તુ હતી બધી કેમ કે આજે બધા રહ્યા હોય ને જન્માષ્ટમી એટલે ફરાળમાં પણ બધું હતું એટલે હવે મંદિરે જઈને તમને મળી અમે પહોંચી ગયા ભાલકા તીર્થ બધાય કોમેન્ટમાં લખી નાખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ નહીં તો જો ભાઈ બધા આ બધા પૂગી ગયા અમારી પહેલા આમ જો બધા ઊભા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અમારે ભાલકા તીર્થની નગરી તમે પણ આવજો જોવા હવે અત્યારે બધા દર્શન કરી લીધા અને હવે છેલ્લે બધા દર્શન કરતા હતા એ બધા દર્શન કરીને બહાર નીકળી ગયા અને અહીંયા બધા અત્યારે દર્શન કરીને બેઠા છે દક્ષ ત્યાં રમે છે અને ભક્તિઓને બધા અહીંયા આવે છે અત્યારે અને વાસાને બધા આવે છે અત્યારે અને આ બધા અહીંયા બેસી ગયા અને બધાએ માથા પર ચાંદલો કર્યો અને હવે દ્રષ્ટિ અને ભક્તિભાઈ રમે છે